રહ્યા છે। જયદીપ, સૌથી પહેલા એલઈડીના માધ્યમથી એક અપડેટ આવી રહ્યું છે, તે સમજાવશો। ચોક્કસથી જુદી જુદી એજન્સીના જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે વૈભવી, તેની આપણે વાત કરી રહીએ। કુલ સીટ 542 અને તેમાંથી બહુમત 242 ને મળે છે। ઇન્ડિયા ન્યૂઝની વાત કરીએ 371 એનડીએ અને 125 જે છે એ ઇન્ડિયાને એટલે કે કોંગ્રેસને મળી રહ્યા છે, ઇન્ડી ગઠબંધનને, અને અન્ય જે 47 છે રિપબ્લિક ભારતની વાત કરીએ તો ભાજપને એનડીએને 361 સીટ મળી રહી છે, કોંગ્રેસને 126 અને અન્ય જે છે એ 56 સીટ છે। રિપબ્લિક ટીવીની વાત કરીએ 359 જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે 359 સીટ, એટલે ઓવરઓલ બધામાં 350 પ્લસ સીટ એનડીએને મળી રહી છે। ઇન્ડી ગઠબંધનની વાત કરીએ 154 અને અન્ય છે 30 સીટ। ઇન્ડિયા ન્યૂઝની વાત કરીએ છે 371 370 થી વધારે અને 125 સીટ જે છે કોંગ્રેસને મળી રહી છે, અન્ય છે 47 અને જન કી બાત શામ જન કી બાત 377, કોંગ્રેસને 151, ઇન્ડી ગઠબંધનને 151, અન્ય જે છે 15। એટલે આમાં જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે વૈભવી, તેમાં ચોક્કસથી ભલે 350 પ્લસ છે 370 પ્લસ છે, પણ વડાપ્રધાન મોદીનો જે નારો હતો 400 પ્લસ 400 પારનો જે નારો હતો તે હજુ ક્યાંક એક્ઝિટ પોલમાં જોવા નથી મળી રહ્યો વૈભવી। બિલકુલ, અને મારી સાથે અત્યારે ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પાર્ટીના નેતા જોડાયા છે। ઘનશ્યામભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે। એક્ઝિટ પોલના જે આંકડા આવે છે એને લઈને હું કહું છું, સૌથી પહેલા તો અભિનંદન। 4મી તારીખે જો આજ પરિણામ આવ્યું તો 4મી તારીખે પણ કહીશું, પરંતુ એ પહેલા એક્ઝિટ પોલના આંકડા જોઈને તમને કેવું લાગે છે, મારે એ સમજવું છે। એક તો તમારી આ ચેનલમાં મારે પ્રથમ વખત આવવાનું થયું છે, એટલે બહુ જ સરસ તમારી આ બધી વ્યવસ્થા છે। તમારા બધા જ એન્કર પણ બહુ જ સારી રીતે કામગીરી કરી રહ્યા છે। જોઈને તો સ્વાભાવિક સારું લાગે, પણ હું માનું છું ત્યારે 4મી તારીખે આનાથી પણ સારા પરિણામો આવશે, કારણ કે 380 થી 400ની આજુબાજુમાં લગભગ અમારી 400 સીટો જેવી આવશે। એટલે જે વડાપ્રધાને આ દેશ માટે રાત દિવસ મહેનત કરી, કામ કરી, લોકો એમની ઉપર ભરોસો મૂકે છે, વિશ્વાસ રાખે છે, એની પ્રમાણિકતા, એની નૈતિકતા, એની દેશભક્તિ, એની રાષ્ટ્રભક્તિ, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું રાત દિવસ કામગીરી કરી અને લોકો સુધી પહોંચ્યા, અને લોકોને વિશ્વાસ બેઠો કે 10-12 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી, 10 વર્ષ વડાપ્રધાન રહ્યા, અને કોઈ પણ રાજકીય વ્યક્તિને સતત જ્યારે લોકપ્રિયતા એની વધતી જાય ત્યારે અમને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મને ગર્વ અને આનંદ થાય। ત્રીજી વખત સરકાર બનશે દેશમાં, અને ગુજરાતમાં 26 બેઠકો, એક તો અમે સુરતની આવેલી છે, બાકીની 25 બેઠકો સારી બહુમતીથી ગુજરાતમાં જીતશું એવો મને સંપૂર્ણ આશાવાદ છે। અને 4 તારીખ પછી આ દેશમાં દર વખતે 14 હોય, 19 હોય અને 24 હોય એમ બેઠકો વધતી જાય છે, લોકપ્રિયતા વધતી જાય છે। એટલે વધેલી લોકપ્રિયતા સાથે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીનું અને એનડીએનું શાસન આ દેશમાં આવશે। અને આવનારા આજ તકના એક કોન્ક્લેવમાં જ્યારે મોદી સાહેબને પૂછવામાં આવ્યું કે 2029 સુધીની તમે, ત્યારે એમને વાત કરી કે 2029 નહીં, 2047 સુધીનું મારું આ વિઝન છે। 14માં જે ખાડા હતા એ પૂર્યા, 19માં એની ઉપર મજબૂત પિલરો થયા, અને હવે આવનારા 5 વર્ષમાં એક સારું સ્ટ્રક્ચર બનશે આ દેશનું, અને આ દેશ વિકાસની દિશામાં વિશ્વમાં આગળ જશે। અર્થવ્યવસ્થા જે 11 નંબરે હતી એમાંથી 5 નંબરે આવીને હવે 3 નંબર ઉપર પહોંચવાનું મારું લક્ષ્યાંક છે। એટલે આ દેશની પ્રજાએ જે મતો આપ્યા છે અને જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું આ દેશની પ્રજાનો ખૂબ ખૂબ આભાર